टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આઈટી સ્ટોક્સની વાત કરવી છે મારે ખાસ બિકોઝ જે આપણે થોડી ક્ષણો પહેલાં વાત કરવાની કોશિશ કરી રહ્યા હતા કે આઈટી સ્ટોક્સ માટે એક તો પરિણામ આવવાની શરૂઆત જરૂર થઈ છે. TCSના નંબર્સ આવ્યા. વિપ્રો ઇન્ફોસિસ હજુ તો લાઇનમાં છે અને તેમના પરિણામો પણ આવતીકાલે વિપ્રો અને પછી TCSના પરિણામો માફ કરશો ઇન્ફોસિસના પરિણામો આવતા જોવા મળશે. જોવાની વાત એ છે કે ઇન્ટરનેશનલ કારોબારમાં કોન્ફિડન્સ નથી, એઆઈનો બહુ મોટો પ્રોબ્લેમ, ડિસરપ્શન. નિમેશ સર, કઈ રીતે સમજવું? બિકોઝ અમેરિકામાં તમને ખ્યાલ હોય તો છેલ્લે પેન્ટાગોને બહુ મોટો કોન્ટ્રાક્ટ કેન્સલ કરી દીધો. હવે ઓબ્વિયસલી એ એસેન્ચર અને ડેલોઇટની સાથે નહોતો, પણ ઓબ્વિયસલી સબ કોન્ટ્રાક્ટ્સ, પેટા કોન્ટ્રાક્ટ્સ ક્યાંક ને ક્યાંક ભારતીય આઈટી કંપનીઓ કોઈક ને કોઈક રીતે ઇન્વોલ્વડ હશે જ. એટલે આવા બધા ઘણા હજુ સમાચાર આવી શકે છે આવનારા દિવસોમાં. તો આઈટી સ્ટોક્સને કઈ રીતે જોવા અને TCSના નંબર્સને તમે કઈ રીતે જોયા, નિમેશ? TCS નંબર યસ, આપણે વાત કરી હતી કે ઘણી બધી નેગેટિવિટી ઓલરેડી પ્રાઇસમાં ફેક્ટરિંગ થઈ ગઈ છે. એટલે અહીંથી કદાચ પરિણામો આજે આવ્યા છે, એ પ્રાઇસમાં જે કરેક્શન જોયું હતું એના કમ્પેરમાં પરિણામો જે છે હું માનું છું કે એકંદરે સારા પરિણામો છે કમ્પેર ટુ પ્રાઇસમાં કરેક્શન. એટલે અહીંથી મને ડાઉનસાઇડ TCS ની અંદર નથી દેખાઈ રહી કે TCS ભાવ અહીંથી 2500 રૂપિયા આવી જાય એવી પોસિબિલિટી નથી દેખાઈ રહી. અને ગ્રેજ્યુઅલી તમે જુઓ તો એઝ એ સેન્ટિમેન્ટ થોડું વીક છે, પરંતુ માર્કેટની અંદર પણ અત્યારે ઓલ ઓવર જે આઈટી કંપનીઓના વેલ્યુએશન છે, હું માનું છું કે ક્યાંક ને ક્યાંક અત્યારે એક વેલ્યુ બાઇંગ કરવાનો સમય આવી ગયો છે. તમે SIP મોડની અંદર ખરીદી કરી શકો છો. વેલ્યુએશન ઘણા રિઝનેબલ છે, કારણ કે TCSના તમે જુઓ તો આની પહેલાના 1.5 વર્ષની અંદર 2 વખત 4200ના પ્રાઇસથી તો બાયબેક આવેલા છે. હવે મેનેજમેન્ટ જે છે એ આઉટલુકને લઈને ઘણું બુલિશ છે અને હું માનું છું કે અત્યારના પ્રાઇસ ઉપર ઘણો એટ્રેક્ટિવ દેખાઈ રહ્યો છે. ચોક્કસપણે વ્યૂ મારો TCS ની અંદર બુલિશ છે. હું માનું છું કે ભલે કદાચ તમને પરિણામો ફ્લેટ છે, પરંતુ એટલા પણ ખરાબ નથી કે અહીંથી 2500ના પ્રાઇસ જોવા મળી શકે. અને TCS ની અંદર કરંટ લેવલથી પણ હું ખરીદી કરવાની સલાહ આપીશ. અન્ય સ્ટોકની અંદર જો વાત કરીએ તો અગેન લાર્જ કેપ આઈટી મારું માનવું છે કે મિડ કેપ આઈટી માં વોલેટિલિટી રહી શકે છે, કારણ કે અનસર્ટેનિટી વધારે દેખાઈ રહી છે. પરંતુ જે લાર્જ કેપ આઈટી કંપનીઓ છે કે જેની ઓર્ડર બુક સ્ટ્રોંગ છે, નંબર ઓફ ક્લાયન્ટ્સ જે છે એ સ્ટ્રોંગ છે, નંબર ઓફ ક્લાયન્ટ એડિશન સ્ટ્રોંગ છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે યસ જુઓ તો TCS ની અંદર બીજા એક પોઝિટિવ સમાચાર આવ્યા છે કે લોકો 2025ની અંદર જે ઇન્ક્રીમેન્ટ આપવાની વાત હતી, પ્રાઇસ હાઇકની વાત હતી સેલરીની અંદર, એમાં એ લોકો ડિલે કરી રહ્યા છે. ઇટ ઇન્ડિકેટ્સ કે અત્યારે ક્યાંક ને ક્યાંક જે છે એ કંપનીની કોસ્ટ કંટ્રોલમાં છે અને એને એક પોઝિટિવ એઝ એ કોસ્ટ આસ્પેક્ટથી, એઝ એ ઇન્વેસ્ટર આસ્પેક્ટથી હું માનું છું કે ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ ન્યૂઝ છે એઝ એ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી. તો ચોક્કસપણે હું માનું છું કે TCSની અંદર વ્યૂ બુલિશ છે. અને લાર્જ કેપ આઈટી પર તે મારો ઇન્ફોસિસ, HCL ટેક, ત્યાં પણ મને લાગે છે કે અહીંથી જો કોઈ પણ જાતનો ડીપ આવે છે તો ચોક્કસપણે ખરીદી કરીને ચાલી શકે. ઓકે, SIP કરવાની અહીંયાથી સલાહ બની રહી છે અને ખાસ કરીને લાર્જ કેપ આઈટી ઉપર અહીંથી ફોકસ કરવાની સલાહ આપણા માટે બની રહી છે.